નમસ્કાર. આજે આપણે વાત કરીશું ભારતીય સેના દિવસ વિશે. આ એક એવો દિવસ છે જે આખો દેશ ખૂબ જ ગર્વ અને જોશ સાથે ઉજવે છે. પણ ક્યારેય વિચાર્યું છે કે આર્મી ડે 15 જાન્યુઆરીએ જ કેમ ઉજવાય છે? મતલબ આઝાદી દિવસ કે ગણતંત્ર દિવસ જેવી કોઈ બીજી તારીખ કેમ નહીં? આ સવાલ ઘણાના મનમાં આવે છે. તો ચાલો આની પાછળનું ઐતિહાસિક કારણ શું છે એ સમજીએ. આજ તો આ દિવસની ઉજવણીનું મૂળ છે. જુઓ, વાત એમ છે કે 1947માં ભારત આઝાદ તો થઈ ગયું, પણ થોડા સમય માટે આપણી સેનાની કમાન્ડ એક બ્રિટિશ ઓફિસરના હાથમાં જ હતી. અને પછી આવી એ ઐતિહાસિક તારીખ 15 જાન્યુઆરી 1949. આ દિવસે સત્તાનું હસ્તાંતરણ થયું, જે છેલ્લા બ્રિટિશ કમાન્ડર ઇન ચીફ હતા જનરલ સર FRR બુચર. એમણે ભારતના ફિલ્ડ માર્શલ KM કરિયપ્પાને સેનાની કમાન સોંપી. બસ આ જ ક્ષણથી ભારતીય સેનાના એક નવા યુગની શરૂઆત થઈ. આ કોઈ નાની સૂની વાત નહોતી. આ ક્ષણ ખરેખર ખૂબ જ મહત્વની હતી. આ પહેલીવાર હતું જ્યારે કોઈ ભારતીય ઓફિસર આપણી સેનાનું નેતૃત્વ કરવાના હતા. આ જ દિવસથી આપણી સેના સાચા અર્થમાં ભારતીય બની, એક આત્મનિર્ભર અને પ્રોફેશનલ ફોર્સ. તો હવે એ ઐતિહાસિક પાયા પરથી આગળ વધીએ અને જોઈએ કે આજે ભારતીય સેના કેટલી મજબૂત અને મહત્વની છે. એક એવી તાકાત જેની ગણતરી આખી દુનિયા કરે છે. આપણી સેનાનું એક જ ધ્યેય સૂત્ર છે અને એ ખૂબ જ શક્તિશાળી છે. સેવા પરમો ધર્મ. એટલે કે સ્વ પહેલા સેવા. અને આ માત્ર શબ્દો નથી. એમના દરેક કામમાં આ ભાવના દેખાય છે. અને એમની તાકાતની વાત કરીએ તો એ કોઈનાથી છુપી નથી, જાણો છો? ગ્લોબલ ફાયર પાવર ઇન્ડેક્સ પ્રમાણે દુનિયાના 145 દેશોમાંથી ભારતીય સેના ચોથા નંબરે આવે છે. વિચાર કરો, કેટલી મોટી વાત છે આ. આ તાકાત પાછળ છે 12 લાખથી પણ વધુ સક્રિય સૈનિકો. આટલી મોટી સંખ્યામાં જવાનો દેશની રક્ષા માટે દિવસ-રાત ખડે પગે ઊભા છે. પણ એમનું કામ ખાલી લડવાનું જ નથી. આપણી સેના 3 મુખ્ય ભૂમિકાઓ નિભાવે છે. એક તો આપણી સરહદોની 24x7 રક્ષા કરવી. બીજું, આતંકવાદ જેવા ખતરાઓનો સામનો કરવો. અને ત્રીજું, જ્યારે પણ કોઈ કુદરતી આફત આવે ત્યારે સૌથી પહેલા મદદ માટે પહોંચવો. તો હવે સવાલ એ છે કે આટલા ગૌરવશાળી દિવસની ઉજવણી કેવી રીતે થાય છે? આટલી શક્તિશાળી સેનાને દેશ કેવી રીતે સન્માન આપે છે? આ દિવસની ઉજવણીમાં મુખ્યત્વે 3 ભાગ હોય છે. સૌથી પહેલાં તો એક શાનદાર પરેડ થાય છે. ત્યાર પછી વીરતા માટે પુરસ્કાર સમારોહનું આયોજન થાય છે. અને છેલ્લે શહીદોને ભાવભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે. જે મુખ્ય પરેડ છે એ નવી દિલ્હીના કરિયપ્પા પરેડ ગ્રાઉન્ડમાં યોજાય છે. અહીં આપણી સેનાના ટેન્ક, મિસાઇલ અને આધુનિક હથિયારોનું પ્રદર્શન કરવામાં આવે છે. આ દ્રશ્ય ખરેખર જોવા જેવું હોય છે. આ દિવસ માત્ર શક્તિ પ્રદર્શનનો નથી, પણ ઊંડા સન્માનનો પણ છે. જે સૈનિકોએ અદમ્ય સાહસ બતાવ્યું હોય એમને સેના મેડલથી નવાજવામાં આવે છે. સાથે જ નેશનલ વોર મેમોરિયલ અને અમર જવાન જ્યોતિ પર દેશના વીર શહીદોને યાદ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવે છે. એક બહુ જ જાણીતી વાત છે જે આ દિવસના સાચા અર્થને બતાવે છે. આપણે ચેનથી એટલા માટે સૂઈ શકીએ છીએ કારણ કે સરહદ પર કોઈ આપણા માટે જાગી રહ્યું છે. આ વાક્યમાં જ બધું આવી ગયું. તો આ બધું આપણને એક છેલ્લા અને કદાચ સૌથી મહત્વના સવાલ પર લઈ આવે છે કે એક નાગરિક તરીકે આપણા માટે આ દિવસનું શું અર્થ છે? આપણું શું કર્તવ્ય છે? જુઓ, આર્મી ડે આપણને એ યાદ અપાવે છે કે આપણી આઝાદી અને સુરક્ષા એમ જ નથી મળી. તેની પાછળ અસંખ્ય સૈનિકોનું બલિદાન છે. આ માત્ર ઉજવણી નથી, આ રાષ્ટ્રીય ગૌરવનો દિવસ છે અને એ ગણવેશ પાછળ રહેલા માણસને યાદ કરવાનો દિવસ છે. તો ચાલો આ દિવસે આપણે એક વાત મનમાં રાખીએ. આપણા સૈનિકો અને તેમના પરિવારો જે બલિદાન આપે છે તેનું સન્માન કરવું એ નાગરિક તરીકે આપણી પણ જવાબદારી છે. એમને અને એમના યોગદાનને આપણે ક્યારેય ભૂલવું ન જોઈએ. જય હિન્દ.